તો રાજકોટમાં કાગવડ ખાતે ખોડલધામના આંગણે ભાજપની નવી ટીમનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના નવનિયુક્ત હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લેવા પાટીદારના આસ્થાના કેન્દ્ર ખોડલધામ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને ભાજપની નવી ટીમે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું। આ અવસરે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા તેમજ પ્રદેશ મહિલા મોરચાના નવનિયુક્ત પ્રમુખ અંજુ વેકરિયા વિશેષ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તમામ હોદ્દેદારો ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું। ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ, નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે।